નમસ્કાર મિત્રો, આજે ગુજરાતનામામાં આપણી સાથે એક વિશિષ્ટ વ્યક્તિ છે. નામ કાફી હૈ એમ કહીએ તો ચાલે. ડોક્ટર જયનારાયણ વ્યાસ. જયનારાયણભાઈ આમ તો આઈઆઈટી બોમ્બેના પ્રોડક્ટ છે. એ એમ પણ કહેશે કે એમએસયુના કલાભવનના પણ એ પ્રોડક્ટ છે. એટલે ભણેલા ગણેલા છે. અને જ્યારે એ ધારાસભ્ય હતા ત્યારે અને પછી મિનિસ્ટર થયા ત્યારે સંપત્તિ જાહેર કરવામાં સૌથી અગ્રેસર કહી શકાય એવી વ્યક્તિ તરીકે એમની ચર્ચા હતી. કારણ કે ઘણા લોકો બે નંબરી સંપત્તિ છુપાવીને રાખે. જયનારાયણભાઈ પોતાની જે સંપત્તિ હોય એ સંપત્તિ બતાવી એમણે પોતાની એફિડેવિટમાં. અને જ્યારે બીજા બધા ધારાસભ્યોની આવક ઓછી હતી ત્યારે એ કરોડપતિ ધારાસભ્ય તરીકે પણ એમની પ્રતિષ્ઠા હતી. અને આજે પણ મને લાગે છે કે એ એમની પ્રતિષ્ઠા જળવાઈ રહી છે. એ રાજનેતા ઓછા છે. મને લાગે છે કે સમાજ માટે ચિંતા કરનાર વધારે છે. જયનારાયણભાઈ ગુજરાતનું જ વ્યક્તિત્વ નથી, એ દેશ અને દુનિયાનું વ્યક્તિત્વ છે. અને એમનું જે યોગદાન છે નર્મદા યોજનાના સંદર્ભમાં, નર્મદા યોજના જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે પણ એને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં પણ એમણે જે કામ કર્યું છે, જાપાન જઈને જે એમણે પ્રયાસો કર્યા છે અને એમને જે જવાબદારીઓ સોંપાઈ છે, આમ તો મિનિસ્ટર તરીકે પણ એ રહ્યા, નર્મદાના મિનિસ્ટર તરીકે રહ્યા, નર્મદા નિગમના ચેરમેન તરીકે પણ રહ્યા. અને મિનિસ્ટર તરીકેની એમની જે છાપ રહી છે એ એવી રહી છે કે આઈએસ અધિકારીઓ, અત્યારે જે અધિકારીઓ ચલાવે છે શાસન, એ અધિકારીઓને બદલે જયનારાયણભાઈ મંત્રી હતા ત્યારે અધિકારીઓ ધ્રુજતા હતા. અને એનું કારણ એ પણ હોઈ શકે કે જયનારાયણભાઈ જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર સિલેક્ટ થયેલા અધિકારી હતા. એમની વિશેષતા અને વિશેષ જ્ઞાનને કારણે એ સવાલો એવા અણિયાળા કરે કે જેથી જ અને આઈએએસ અધિકારીઓને પણ ઘેંઘે ફેંફે થાય. સિદ્ધપુરના વતની એટલે અમારે તો ઉત્તર ગુજરાતના અમારા પડોશી કહી શકાય. ખેરાળુ અને સિદ્ધપુર એ પાસે પાસે છે. અમે કાત્યોકના મેળે જઈએ એટલે ચાલતા ચાલતા જઈએ નાના હતા ત્યારે. હવે તો કાત્યોકનો મેળો માલવાનું બહુ થતું નથી, પરંતુ સિદ્ધપુરનો વૈભવ એવો ને એવો છે. માતૃ ગયા. અને જયનારાયણભાઈની એક બીજી ઓળખ આપું તો ગુજરાત વિશે, સિદ્ધપુર વિશે એમણે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. અને એમના પુસ્તકોના જે પ્રકાશનો થયા છે એ ગુજરાત વિશે જાણવા ઈચ્છુક વ્યક્તિઓએ અને ખાસ કરીને પત્રકારોએ, રિસર્ચર્સે એમણે છે ને વાંચવા જોઈએ એવું મને સતત લાગ્યા કરે છે. જયનારાયણભાઈ આજે આપણી સાથે છે એટલે જયનારાયણભાઈનું ગુજરાતનામામાં સ્વાગત છે. અને જયનારાયણભાઈ આજે સીધી ને સટ વાત કરવી છે કે ગુજરાતનું એક જમાનામાં ડંકો વાગતો હતો. ગુજરાતના રાજકીય નેતાઓની જ આપણે વાત નથી કરવી, આપણે ગુજરાતના આર્થિક પ્રવાહોની પણ વાત કરવી છે. ગુજરાતના સામાજિક પ્રવાહોની પણ વાત કરવી છે. આપણી પાસે જે અડધો કલાક છે એ અડધા કલાકની અંદર આપની સાથે જે વાત કરવી છે એ આપનું બહુઆયામી વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વને આધારે અને અભ્યાસી વ્યક્તિત્વને આધારે અને દુનિયા આપણે જોઈ છે, દુનિયાના વિકાસની જે ગાથાઓ છે એ આપ અનુભવી ચૂક્યા છો, અભ્યાસ કરી ચૂક્યા છો. અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે પણ આપે છે ને ઘણું બધું કામ કર્યું છે. એટલે આપનું ગુજરાતનામામાં સ્વાગત છે. અને ગુજરાતના દર્શકો, ગુજરાતી દર્શકો દેશ દેશાવરમાં જે આપની વાત પહોંચે અને ગુજરાત વિશે જરા નોખી દ્રષ્ટિએ, કારણ કે વિરાટ વ્યક્તિત્વનું આ ગુજરાત એ વામણાઓના હાથમાં કેમ આવી ગયું, આની ચિંતા અને ચિંતન એ અત્યારે કરવાની એટલા માટે જરૂર છે કે આવતીકાલો ઉજ્જવળ બને
એને માટે લોકોએ વિચારવાનું આપના સંવાદની સાથે સાથે થાય એવી હું અપેક્ષા કરું છું. જયનારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ, આપના ખૂબ જ અગત્યના કાર્યક્રમમાં મને સામેલ કરીને આપે મને બહુમાન આપ્યું છે, માટે હું આપનો આભારી છું. હું આપના કાર્યક્રમો જોઉં છું અને આપ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છો. મને લાગે છે કે આવતીકાલની ગુજરાત માટે આ એક બહુમૂલ્ય દસ્તાવેજ બની રહેશે, એમાં કોઈ શંકા નથી. મૂળ વાત પર આવીએ તો ગુજરાત અને એનું નેતૃત્વ, આપણે બહુ લાંબે નથી જવું. આપણે 60ના દાયકામાં ગુજરાત અલગ રાજ્ય બન્યું 1960માં, અને પૂજ્ય રવિશંકર દાદાના હાથે એની સ્થાપનાનો દીપક પ્રગટ્યો. ત્યારનું ગુજરાતની વાત કરીએ તો એ પ્રણાલિકાઓ પ્રમાણે જીવતું ગુજરાત હતું. એના મંત્રીમંડળમાં તેજસ્વી વ્યક્તિઓ હતા. મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજભાઈ મહેતા, જે બ્રિટિશ રાજમાં આરોગ્ય કમિશનર રહી ચૂક્યા હતા, વડોદરા રાજ્યના દિવાન રહી ચૂક્યા હતા. એવા બહુઆયામી વ્યક્તિત્વ વાળા મુખ્યમંત્રી હતા. અને એમની સાથે રસિકલાલ પરેખ અને બીજા જે મંત્રીમંડળના સભ્યો હતા, 4 મંત્રીઓ હતા, એ પણ પોતપોતાની રીતે વિશિષ્ટ અનુભવ ધરાવતા વ્યક્તિઓ હતા. એટલે એક એવું મંત્રીમંડળ હતું કે જે નાનું હતું, 5 જ મંત્રીઓ થતા હતા કુલ, પણ સમતોલ મંત્રીમંડળ હતું. ગવર્નર પહેલા હતા આપણા મહેંદી નવાઝ જંગ. એ પણ એક ખાનદાનની ઉપરાંત સાહિત્યિક રીતે પણ એક બહુ નીવડેલ વ્યક્તિ હતા. પણ મારે ખાસ વાત આજે કરવી છે હરિભાઈ મહાજન વિશેની. જે પરંપરા ગુજરાતમાં એક જમાનામાં જગડુ શાહે સ્થાપિત કરી, એક જમાનામાં સુરતમાં વીરજી વોરા અને ભીમજી પારેખે સ્થાપિત કરી, એક જમાનામાં કાનજી માલમ વાસ્કો દ ગામાને લઈ આવ્યો, એને ભારતના રસ્તો બતાવનાર કાનજી માલમ. એક જમાનામાં કબી કસ્તા નામની ગુજરાતી યુવતી કચ્છની, એણે 7 સમંદર પોતાનો કાફલો લઈને હંકાર્યો અને કપ્તાન બનીને રહી. એ જમાનાના શ્રેષ્ઠીઓ, પછી અંબાલાલ સારાભાઈ હોય કે કસ્તુરભાઈ લાલભાઈ હોય, એની પણ એક વિશિષ્ટ પરંપરા હતી. અમદાવાદમાં પહેલી કાપડની મિલ એ રણછોડલાલ રેટિયાવાળાએ સ્થાપી, અને 3 પેઢી સુધી એમનું વર્ચસ્વ રહ્યું. ચિનુભાઈ બેરોનેટ એ પેઢીનું છેલ્લું રત્ન હતા એમ કહી તો ચાલે. પણ કસ્તુરભાઈ એ મહાજનના એક એવા પ્રતિનિધિ હતા કે જેની પાસે દીર્ઘ દ્રષ્ટિ હતી. હરિભાઈ, આપે તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એમના માનમાં બહાર પાડેલ પુસ્તક વાંચ્યું છે, ટ્રિબ્યુટ ટુ એથિક્સ રિમેમ્બરિંગ કસ્તુરભાઈ લાલભાઈ. આ આપે મને સૂચવેલું એટલે ખાસ મેં પુસ્તક મેળવ્યું હતું આપના કહેવાથી જ. જી, એ માણસ ફેબ્રુઆરી 1948માં સિદ્ધાર્થભાઈ અને શ્રેણિકભાઈ, એમના દીકરાઓ જે અમેરિકામાં અભ્યાસ કરે છે, એમને લખે છે કે ભારતમાં આઝાદી આવી છે, આજે આપણે ગુજરાત એ મુંબઈ રાજ્યનો ભાગ છીએ, પણ હું એવો સમય જોઈ રહ્યો છું કે જ્યારે ગુજરાતનું અલગ રાજ્ય બનશે, એને લક્ષ્યમાં રાખીને ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓ તેમજ અટીરા જેવી રિસર્ચની સંસ્થાઓ વિકસે તે માટેનું અમે આયોજન કરી રહ્યા છીએ. આ એનું દ્રષ્ટિ હતી. એવું કહેવાય છે કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની બધી જ જમીનો જો કસ્તુરભાઈ ના હોત તો આજે HR કોમર્સથી માંડીને IIM સુધી કોઈને આવડા મોટા કેમ્પસ ના મળ્યા. અમદાવાદ યુનિવર્સિટી લો કે HL કોમર્સ લો કે પછી સેપ્ટ લો, કોઈ પણ જે આખો જે શૈક્ષણિક સંકુલો આજે ફૂલ્યા ફાલ્યા છે એ કસ્તુરભાઈની દેન છે. PRL કસ્તુરભાઈની દેન છે. આમ વિક્રમ સારાભાઈની, પણ જમીનની વાત કરું તો આ માણસમાં એટલી દીર્ઘદ્રષ્ટિ હતી અને એનું એટલું વજન પડતું હતું. બીજો એક પત્ર છે પુસ્તકમાં, એમાં લખે છે કે ભારત સરકાર
આફ્રિકાના દેશોમાં રૂ ખરીદવા એક ડેલિગેશન મોકલવા માંગે છે. મને એનું નેતૃત્વ કરવાનું ફાવશે કે કેમ એ પૂછાયું છે. હવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખને ભારત સરકાર પૂછતી હતી કે તમને ફાવશે કે કેમ. હું વિચારું છું કે અત્યારે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ થી માનીને વડોદરા કે પછી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એના નેતૃત્વ જે પ્રકારના લોકોના હાથમાં છે, એ સત્તામાં એક બેઠેલો નાનો રાજ્ય કક્ષાનો મંત્રી હોય એના દરવાજે જઈને પણ એ લોકો રાહ જોતા હોય છે. એટલું નેતૃત્વનો રાસ થયો છે. એ જમાનામાં શિક્ષણ ક્ષેત્રે આપ જુઓ તો ઈશ્વરભાઈ પટેલથી માંડીને પીસી વૈદ્ય સાહેબ સુધી ની પ્રતિભાઓ હતી અને એ પોતાનું કામ જાણતી હતી. ફાધર વાલેસ આપણને મળ્યા, ફાધર બ્રિગાન્ઝા મળ્યા, મારા ટીચર્સ ફાધર વાલે જી એસ.આર. ભટ્ટ સાહેબ મળ્યા આપણને. ગુજરાતમાં દાંતવાડાથી માંડીને લાકડાવાળા સાહેબ સુધીના અર્થશાસ્ત્રીઓ આપણી પાસે હતા. આજે રાષ્ટ્રીય કક્ષાનો એક પણ અર્થશાસ્ત્રી ગુજરાત પાસે નથી. એટલે શિક્ષણથી માંડીને, જાહેર જીવનથી માંડીને, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને દુષ્કાળ રાહત સંકટ નિવારણ સમિતિ, હરિલાલ ભગવતી અને હરિભાઈ પંચાલને એ બધાનું આજે પણ કામ બોલે છે. તો સમાજ સેવાની પણ આવી ઉદાત્ત સંસ્થાઓ હતી અને રવિશંકર મહારાજ પણ દુષ્કાળ રાહતનું ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાધનપુર પંથક, પાટણ રાધનપુર પંથકમાં ઉત્તમ કામ કરવાનો નમૂનો એમણે પ્રસ્થાપિત કર્યો હતો. એટલે ગુજરાતનું એક ગૌરવ હતું. ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત 8મા નંબરે હતું 1960માં દેશમાં. પણ ગુજરાત પાસે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા અમદાવાદ હતું. સુરતમાં તાણિયાનો એટલે જરી અને કસબનો ઉદ્યોગ હતો. આ ગુજરાત હતું. એની વિશિષ્ટ પ્રણાલીઓ હતી. એના મહાજનનું એક વજન હતું, એના મહાજનનું એક કદ હતું. અને કસ્તુરભાઈ જેવા એક વખતે સ્ટેનલે, અરે ભાઈ, કંડલા બંદર માટેનું કોન્ટ્રાક્ટ સિલેક્ટ કરવાની કમિટીના કસ્તુરભાઈ ચેરમેન હતા. ત્યારે 4થા નંબરે એક જર્મન કંપનીનું ટેન્ડર હતું. કસ્તુરભાઈ જાતે બધો અભ્યાસ કર્યો, જોઈ આવ્યા. પછી એમણે ઈ ટુક એ સ્ટેન્ડ. એમણે કહ્યું કે આ જર્મન કંપનીને જ કામ અપાય. આટલું મહત્વનું બંદર આપણે બાંધતા હોઈએ ત્યારે થોડા પૈસા વધારે ઓછાના લોભમાં ન પડાય. અને 4થા નંબરનો જેનો ભાવ હતો એ ભાવ મંજૂર કરાવી શક્યા. અને છતાં કોઈ એમના સામે ભ્રષ્ટાચારના આક્ષેપો નહોતા કરે. એટલી નૈતિકતા અને એટલું એમનું પોતાના વ્યક્તિત્વનું ઊંચું હતું. એટલે ગુજરાતમાં એક બાજુ આ લોકો હતા, એક બાજુ મેં કોઈ વિદ્વાનો હતા. ત્રિભુવનદાસ ગજ્જર, જે મહારાણીના બાવલા પરથી કોઈ દાઘા દૂર નહોતું કરી શકતું, એ આપણા આ હોમમેડ, હોમ ગ્રોન ઓર હોમ બોર્ન સાયન્ટિસ્ટે દૂર કરી આપ્યા. એ વડોદરા તો ગુજરાત કલાભવન એમની જ દેન કે? હા, એમની દેન. એમને કલાભવન એમની જ દેન. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે અત્યારે જે દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાય છે, એ દાદા સાહેબ કલાભવનના વિદ્યાર્થી હતા. દાદા સાહેબ ફાળકે વોઝ ધ ફર્સ્ટ ગ્રેડ સ્ટુડન્ટ ઓફ કલાભવન. યસ. એટલે આ એક પરિસ્થિતિ હતી. ગુજરાતમાં કેટલાક દેશી રજવાડાઓ પણ અત્યંત પ્રગતિશીલ હતા. વડોદરા તો એના સુશાસન માટે મહારાજા સયાજીરાવ ત્રીજાના, આપણે બંને ફોર્મર બરોડા સ્ટેટના વતનીઓ છીએ, જાણીએ છીએ. ભાવનગર દાખલા તરીકે તો એશિયાનું પહેલામાં પહેલું ઓટોમેટિક ટેલિફોન એક્સચેન્જ ત્યાં થયું. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્યાં થયો. સુઆયોજિત નગર રચના ત્યાં થઈ. અને મુંબઈને ટક્કર મારે એવો બંદરીય વ્યવહાર પણ ભાવનગરે શરૂ કર્યો. આ ભાવનગર હતું. ભગવત ગોમંડળની જેને રચના કરી 9 વોલ્યુમમાં, એ ભગવતસિંહજી પોતે ડોક્ટર હતા, એમડી હતા. અને એમના જે શિક્ષણાધિકારી હતા, શિક્ષણ ખાતાના સર્વોચ્ચ અધિકારી ચંદુલાલ પટેલ,
એ મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા ગ્રેજ્યુએશનમાં. અને એમણે આ ખમીરની વાત કરું છું, હરિભાઈ, તે કયા વગર લેવાતું નથી. એમને લકવો થયો અને એમનું પેન્શન આપવા માટે જે વ્યક્તિ આવી એ સહી નહોતા કરી શકતા, જમણા અંગે લકવો થયો હતો. એટલે એને કહ્યું કે અંગૂઠો કરો તો ચાલશે. તેના પર ખીજાઈ ગયા કે જે રાજ્યની છોકરીને પણ મેં ભણાવવામાંથી મુક્તિ નથી આપી, એ રાજ્યનો હું પૂર્વ શિક્ષણાધિકારી અંગૂઠો કરું? મારે નથી જોઈતું પેન્શન. અને એને પેન્શન જતું કર્યું. આ કુમારીને ખુમારી હતી. આ એ ગુજરાત છે જ્યાં દાદાભાઈ નવરોજી નું નામ આજે પણ અમર છે. વિક્રમ સારાભાઈ નું નામ આજે પણ આપણે માનથી લઈએ છીએ. સાહિત્ય ક્ષેત્રે ઉમાશંકરભાઈ થી માંડીને પંડિત યુગના ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડીને અનેક નામો, પન્નાલાલ પટેલ કે એટલે જેટલા નામ દઈએ તેટલા ઓછા છે. કનૈયાલાલ મુનશીએ પણ ગુજરાતી સાહિત્યમાં ઘણું મોટું ખેડાણ કર્યું છે. તો આપણે પાસે સાહિત્યકારો હતા. ઝવેરચંદ મેઘાણી જો ના હોત તો કદાચ દુહા, છંદ ને સોરઠની જે કથાઓ છે, મને કોઈ એક વખત પૂછ્યું હતું, હરિભાઈ, જરા આપણને દુઃખ થાય એવી વાત છે કે તમારા ઉત્તર ગુજરાતમાં કેમ ઇતિહાસ વિશે કોઈ? મેં કહ્યું અમને અમારો મેઘાણી નહીં મળ્યો. તો ઉત્તર ગુજરાત પણ એટલું જ ઇતિહાસ કથાઓથી ભરપૂર છે, પણ સૌરાષ્ટ્રને એના મેઘાણી મળ્યા, ઉત્તર ગુજરાતને એનો મેઘાણી નહીં મળ્યો. રાઈટ. ત્યારે નહીં તો આનર્તનું રાજ્ય જ પાટણથી ચાલતું, ઉત્તર ગુજરાતનું રાજ્ય જ પાટણથી ગુજરાતનું રાજ્ય ચાલતું. જો રાણકી વાવ બની શકતી હોય, સહસ્ત્રલિંગ તળાવ બની શકતું હોય, તો એની પાસે સાહિત્યિક સમૃદ્ધિ પણ અફાટ હતી. હેમચંદ્રાચાર્ય સૂરીની વાત આપણે કરીએ તો એમણે સિદ્ધહેમ, પહેલો વ્યાકરણ ગ્રંથ ગુજરાતનો એમણે રચ્યો. એટલે પ્રતિભાઓનો આમ એક સાથે જાણે રાફડો ફાટ્યો હતો. ગાંધીથી શરૂ કરીએ તો સરદાર સાહેબ, ઉછરંગરાય ઢેબરથી શરૂ કરીએ તો રસિકલાલ પરેખ, ભૂપત બારોટિયા નો જયારે કેર હતો ત્યારે રસિકલાલ પરેખ સૌરાષ્ટ્રના ગૃહમંત્રી હતા. અને એમને ખબર પડે કે આ મોરચે ભૂપત આવ્યો છે, તો એ પોતે ટેબલના ડ્રોવરમાં રિવોલ્વર રાખતા, પોલીસને હાથે પોતે મોરચે દોડી જતા. તો સરદાર સાહેબે એમને લખ્યું કે ભાઈ, ગૃહમંત્રીનું કામ પોલીસને માર્ગદર્શન આપવાનું છે, મોરચે દોડી જવાનું નથી. તો આ ભરના દીકરાએ સરદાર સાહેબને જવાબ આપ્યો, અને જે કોઈ પણ ગૃહમંત્રીને ચણકારો લાગી જાય એવો છે, એણે કહ્યું કે જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સુરક્ષા કર્મીઓથી ઘેરાયેલો રહેતો હોય, એ પ્રજાને સુરક્ષાનો અહેસાસ કઈ રીતે કરાવી શકે? વાહ! આ ગજાના ગૃહમંત્રી હતા. ઉછરંગરાય ઢેબર જે રૂમમાં રહે એ જ રૂમમાંથી એમની મુખ્યમંત્રીનું કાર્યાલય ચાલે. નાનજી કાળીદાસ જેવા શ્રેષ્ઠીઓ, સૌરાષ્ટ્ર રાજ પાસે પહેલો પગાર કરવાના પૈસા નહોતા, ત્યારે એને પૈસા રાજ્યને કાઢી આપ્યા અને કહ્યું કે આ લોન નથી, ગ્રાન્ટ છે. એ પ્રકારના શ્રેષ્ઠીઓ હતા. એટલે ગુજરાતની પાસે એટલું બધું હતું કે હું ઘણી વાર વિચાર કરું છું, કહાં ગયા બોલો? એક સાથે આટલા બધા આવવાની શું જરૂર હતી? બધા વારાફરતી આવ્યા તો હજુ ચાલતું હોત કંઈક નું કંઈક. સાચી વાત છે, સાચી વાત છે. રાજકીય મોરચે શૂન્યાવકાશ છે. એક જમાનામાં ગુજરાતની દેશના રાજકીય મોરચે ગુજરાતનું નેતૃત્વ હતું. મહાત્માજી હતા, સરદાર સાહેબ હતા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ઉછરંગભાઈ ઢેબર હતા, કોમર્સ મિનિસ્ટર તરીકે મનુભાઈ શાહ હતા, ગૃહમંત્રી રસિકલાલ પરીખ હતા, ડોક્ટર જીવરાજ મહેતા હતા, અને મહાજનો હતા. મહાજનોને લોકો સાંભળતા. એક વખતે ગમે તે પરિસ્થિતિઓ મહાજન અપીલ કરે કે મહાજન બહાર નીકળીને વાત કરે, લોકો એને માનથી એનું માન રાખતા, સાંભળતા. સાહેબ, ઔરંગઝેબે ગુજરાતનો સૂબો હતો ત્યારે એના રાજ્યમાં 4 માણસોને વટલાવવામાં આવ્યા અને એમાંથી એકે આપઘાત કરી લીધો. ત્યારે સુરતના આ 2 શ્રેષ્ઠીઓ, વીરજી વોરા, જેણે આ દેશમાં ચા ઇન્ટ્રોડ્યુસ કરી, ચા ને કોફી, અને ભીમજી પારેખ, જે હિન્ડલબર્ગનું પહેલું પ્રિન્ટિંગ મશીન લઈ આવ્યા દેશમાં. એ મહાજનોએ કહ્યું કે આ તો ના જ ચાલે. એટલે એમણે સુરતનું બંદર બંધ રખાયું, બારું બંધ રખાયું. વેનિસ જેટલું કાર્યરત હતું સુરતનું બારું એ વખતે. અને 4 મહિના બિલકુલ ઠપ થઈ ગઈ આર્થિક પ્રવૃત્તિ. ત્યારે ઔરંગઝેબના સલાહકારે એમને કહ્યું કે કોઈ પણ રાજ્ય એની આર્થિક પ્રવૃત્તિ વગર
વહીવટ કરી શકે નહીં. અને ઔરંગઝેબે ફરમાન બહાર પાડવું પડ્યું કે ધર્માંતર હવે પછી કરાવવામાં આવશે નહીં. આ વાતો તો ક્યારેય કોઈ કહેતું નથી. નહીં, એ વાતની ખબર જ નથી કોઈને. એટલે હા. કે કઈ આજે કબી કસ્તાનું નામ કેટલાય સાંભળ્યું છે. સાચી વાત. કચ્છનો એક નાવિક, એક માલમ, એનું વાણ તૂટી પડે છે મધદરિયે. એને ડચ વાણ બચાવે છે અને પોતાની સાથે લઈ જાય છે. એ 14 વર્ષ ત્યાં રહે છે. ત્યાં તોપ બનાવવાથી માંડીને કાચ ગાળવા સુધીનું અને ઘડિયાળ બનાવવા સુધીની કારીગરી એ શીખે છે. પછી પાછો આવે છે અને દેશની પહેલી આઈટીઆઈ કો તો કચ્છની હુનરશાળા એ એના માર્ગદર્શન નીચે બંધાય છે. અને આઈના મહેલ, જે અત્યાર સુધી કચ્છના રાજવીઓનું ધરતીકંપ આવ્યો 2001 ત્યાં સુધી કચ્છના રાજવીઓનું નિવાસસ્થાન હતું, તે આઈના મહેલ એ એની ડિઝાઇન પર બન્યો હતો. એટલે આ ટેલેન્ટ આપણી પાસે એ વખતે હતી. આપણી પાસે વીરજી ઓરા હતા, ભીમજી પારેખ હતા, આપણી પાસે બાબા ઘોર હતા, જે અકીકનો આખો ઉદ્યોગ ભારતમાં લઈ આવ્યા, ગુલામ તરીકે આવેલા અને પછી મોગલ બાદશાહોના સમયમાં સેનાપતિ બન્યા. આપણી પાસે, આપણે સુરત જાય, ક્યાં જાય? ગોપીપરા, ગોપી તળાવ. કેટલાને ખબર છે કે ગોપી મલેક એ સુરતનો ગવર્નર હતો અને એણે આ તળાવ બનાવરાયું હતું સુરતને પીવાનું પાણી મળી રહે 12 મહિના તેટલા માટે. જી. એટલે સુપેરે વહીવટ ચાલતો હતો. કાયદો ને વ્યવસ્થાની કોઈ તકલીફ જાજી હતી નહીં. અને નગરશેઠો એવા હતા કે જ્યારે મરાઠાઓએ અમદાવાદને લૂંટવા માટે ઘેરો ઘાલ્યો, ત્યારે અમદાવાદના નગરશેઠ મધરાતે એકલા ગયા છાવણીમાં અને કે લૂંટફાટ છે ને, પૈસા માટે જ કર્યું છે ને, બોલો કેટલા પૈસા જોઈએ છે. નક્કી કરેલા પૈસા પહોંચાડ્યા અને પેલા લોકો ઘેરો ઉઠાવીને ચાલ્યા ગયા. અમદાવાદ નહીં લૂંટાયું. એ નગરશેઠનો પ્રભાવ હતો અને એની હિંમત હતી. એટલે આ બધી બાબતે આપણે આપણો ઇતિહાસ જાણતા નથી. એટલે મને લાગે છે કે પાછળ પડતા જઈએ છીએ. અને ઇતિહાસનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે હિસ્ટ્રી રિમેમ્બર્સ ધોઝ હુ રિમેમ્બર ધ હિસ્ટ્રી. તમે એ ઇતિહાસ યાદ રખાવવાનું કામ કરી રહ્યા છો અને એટલે મને તમારા કામને બિરદાવવાનું મન થયેલું કે આ સારું કામ કરી રહ્યા છો. એ મને ઘણા વિશિષ્ટ લોકોના મત નોંધાશે. સાહેબ, વિદ્યાનગરને પહેલા બિરલાજીએ કહ્યું હતું કે હું 25 લાખ આપીશ. પછી બધા પ્લાન તૈયાર થયા. કનૈયાલાલ મુનશીનું બંધારણ ઘડી કાઢ્યું, જે બિરલાજીએ કહે આર્કિટેક્ટની ડિઝાઇનનું કામ આપ્યું ભાઈ કાકા ને ભીખાભાઈએ. આપ તો વિદ્યાનગર રહી આવેલા છો. તો પછી હવે 25 લાખ ની ઉઘરાણી માટે આપણે બિરલાજીને મળીને વાત ફાઇનલ કરીને દિલ્હી ગયા. અને દિલ્હી જાય તો સરદાર સાહેબ ના ત્યાં જ ઉતરે, બીજે ક્યાં ઉતરે ભાઈ કાકા? એટલે પૂછ્યું સરદારે કે કેમ આવ્યા છો? તો કે આવું છે ને. સારું, જાઓ. બિરલાજીના ત્યાં ગયા ત્યારે બિરલાજીએ કહ્યું કે મને મહાત્માજીએ કહ્યું છે કે કસ્તુરભાઈ એક કોલેજ માટે ગુજરાતમાં પૈસા આપી રહ્યા છે. એલડી માટે 25 લાખ રૂપિયા કસ્તુરભાઈ આપ્યા તે વખતે. તો એક જ રાજ્યમાં, હા, તો એક જ રાજ્યમાં 2 જણાએ પૈસા આપવાની ક્યાં જરૂર છે? તમે બીજા રાજ્યમાં આપો. એટલે હવે હું નહીં આપું. એટલે પેલા ધોયા મૂળા જેવા સરદાર સાહેબ પાછા ગયા. સરદાર સાહેબ કે કેવા ઉતરી ગયેલી કઢી જેવા મોઢા કરીને કેમ આવ્યા છો? એટલે કે આવું થયું. એટલે સરદાર સાહેબ ખાલી આમ જ કહ્યું, જાઓ બિરલાજી પાસે પાછા. હવે એ લોકો જયારે બિરલાજીને ત્યાં પાછા પહોંચ્યા, કનૈયાલાલ મુનશી હતા, ભીખાભાઈ હતા અને ભાઈ કાકા હતા, ત્યારે બિરલાજી હફળા બહાર નીકળી રહ્યા હતા. એ કે તમે બેસો, હું આવું છું, મને સરદાર સાહેબ બોલાવે છે. તો સરદાર સાહેબ મળીને આવ્યા. પછી એમનામાં પરિવર્તનનો પવન ફૂંકાયો. એ કે સરદાર સાહેબે મને કહ્યું છે કે આ તો મારે મદદ કરવાની જ છે, એટલે હું 25 લાખ આપીશ, પણ 25 લાખ ઉપર એક પાઈ નહીં આપું.
એટલે રસ્તો વધારાના ફંડ માટેનો બંધ થઈ ગયો. ક્રેડિટ ટુ કરમસદ જેને જમીનો આપી, ક્રેડિટ ટુ ભાઈકાકા અને ભીખાભાઈ જેમણે બાંધકામનો દોર આગળ વધાર્યો, જાતે તગારા ઉચક્યા, વિદ્યાર્થીઓએ ઉચક્યા, ફેકલ્ટીએ ઉચક્યા અને વિદ્યાનગરનું નિર્માણ થયું. પણ ભાઈકાકાની ખાનદાની જુઓ કે 25 લાખ આપ્યા, એ ઉપરાંતના જે કઈ ખર્ચા થયા એ લોકો દાનથી લાવ્યા, જમીનો કરમસદ વાળાઓએ આપી, છતાં પણ એને નામ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય આપ્યું. આ ગુજરાતની ખાનદાની છે. આ ગુજરાતી બોલે એટલે એનું વજન કેમ પડે? કારણ કે એક વચની હતો. આ ગુજરાતની ખાનદાની છે. અને ભાઈકાકા અને ભીખાભાઈએ એ પુરવાર કરી આપી. પણ ગુજરાતીઓ સાવ મોડા પણ નહોતા. એક નાની વાત કહી દઉં, પછી તમને તક આપું છું. વિદ્યાનગરમાં એના એન્યુઅલ ડે, વાર્ષિક દિન નિમિત્તે એન્જિનિયરિંગ કોલેજના એ વખતે તત્કાલીન મુંબઈ રાજ્યના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈને બોલાવવામાં આવ્યા. તો મોરારજીભાઈ આવ્યા, ભાષણ પણ સરસ આપ્યું. પણ એમણે પછી એવું કહ્યું કે હવે તમારે કઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો, ઇન્ક્લુડિંગ પોલિટિક્સ. આવું એમણે સામેથી કહ્યું. એટલે એક વિદ્યાર્થી ઉભો થયો, એને કહ્યું કે તમારા પીડબ્લ્યુડી મિનિસ્ટર જે અત્યારે તમારી સાથે આવ્યા છે, એમના ભ્રષ્ટાચાર વિશે છાપામાં બહુ આવે છે, તો તમે એમને ડ્રોપ કરશો? એટલે મોરારજીભાઈ ગુસ્સે થઈ ગયા કે આ તારામાં શિસ્ત બિસ્ત છે કે નહીં ભાઈ, આને કોને તને આ પ્રશ્ન પૂછવાનો? બહાર જાઓ, બહાર જાઓ. એટલે એક પારસી પ્રોફેસર બેન હતા, એ ઉભા થયા કે તમે કહ્યું કે ગમે તે પ્રશ્ન પૂછો, એટલે છોકરાએ પ્રશ્ન પૂછ્યો, એમાં એનો વાંક શું છે? બરોબર. એટલે મોરારજીભાઈ એનું મોઢું તોડી લીધું કે તમારો દીકરો છે. એ બીજા એક પ્રોફેસર ઉભા થયા કે હા, એ બેન તો અપરિણિત છે, પણ બધા વિદ્યાર્થીઓના એ પ્રોફેસર છે, એટલે બધા એમના સંતાનો છે. હવે પ્રોફેસર જુન્નારકર આ સમારંભના અધ્યક્ષ સ્થાને હતા. એને થયું કે હા, એને થયું કે આ તો અમારા વિદ્યાર્થીની ઇજ્જત ઉપર હાથ નખાય છે. મોરારજીભાઈએ કહ્યું છે ને ફરી જાય છે, ઉપરથી ટણી કરે છે. એટલે એમણે અધ્યક્ષ તરીકે સભા સમાપ્તની જાહેરાત કરી દીધી અને મોરારજીભાઈ વિદાય થયા. એટલે ખાતરી હતી કે ભાઈ કાકા બોલાવશે, કારણ કે સરકારની ગ્રાન્ટ ઉપર માંડ કરીને ચાલતી સંસ્થા હતી. એટલે મોરારજીભાઈ ધારે તો ગ્રાન્ટ બંધ કરી દે. એટલે એમણે રાજીનામાનો પત્ર જઈ પોતાની ઓફિસમાં લખીને તૈયાર રાખ્યો. અને એમની ધારણા હતી એ પ્રમાણે મોરારજીભાઈ દેસાઈ ભાઈ કાકાના તરફથી કોઈ એમને બોલાવવા આવ્યા કે સાહેબ યાદ કરે છે. એટલે પેલો પત્ર લઈને ગયા. જઈને ઔપચારિકતા પતાવ્યા પછી એમણે પેલું પરબીડ્યું ભાઈ કાકાને. ભાઈ કાકા કે શું છે? એ કે મારાથી આજે સિદ્ધાંત ખાતર આવું વર્તન થઈ ગયું છે. હું પણ સમજુ છું કે આપણી સંસ્થાના હિતમાં નથી. જુઓ, સંસ્થાના હિતમાં નથી. અત્યારે એના માટે લોકો કરોડરજ્જુમાંથી 3 જગ્યાએથી વળી જાય છે કે હું જાણું છું કે સંસ્થાના હિતમાં નથી, પણ સિદ્ધાંતની વિરુદ્ધ હતું. એટલે કે મેં એટલા માટે જ તમને બોલાવ્યા છે. એટલે કે હું રાજીનામું લઈને આવ્યો છું કે ભલા માણસ, રાજીનામું આપવામાં જ નથી બોલાવ્યા મેં તમને. મેં તો મારી કોલેજના એ નરબંકા પ્રિન્સિપાલને શાબાશ કેવા બોલાવ્યા છે કે જેણે મોરારજીભાઈને પણ સાચો રસ્તો બતાવ્યો. આવા જાહેર જીવનના આદર્શો હતા. ભાઈ કાકા એમને કરાચીથી લઈ આવ્યા હતા. જી, તમે આજે કરાચીથી લઈ આવ્યા હતા. તો પછી અને એસબી જુન્નારકરની ચોપડી ભણીને અમે એપ્લાઇડ મિકેનિક્સ શીખ્યા. ફેકલ્ટીમાં ભણાવતા હતા. જી. તો એ એવી પ્રતિભાઓ આજે શંખો ચૌધરી હોય કે સંગીત વિશારદો બીજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ લઈ આવ્યા હતા, કે પંડિત રવિ વર્મા હોય કે જેના પેઇન્ટિંગ્સ અદ્ભુત છે, આજે પણ સંગ્રહાયેલા પડ્યા છે. ક્યાં આ બધી હસ્તીઓ ક્યાં ગઈ? ગુજરાતના જાહેર જીવનને એવો તે શું લૂણો લાગ્યો છે? પણ એ જ વાત આપણે જાણવી છે જયનારાયણભાઈ, તમારી પાસેથી એ જ જાણવું છે કે આપણે વિરાટોમાંથી વામણાઓમાં કેમ આવી ગયા. એનું એક ઉદાહરણ મને હમણાં જોવા મળ્યું.
જનક્રાંતિ યાત્રા કેવી કોઈ યાત્રા પાટીદાર ભાઈઓએ કાઢી છે અને માંડલ પહોંચી. માંડલમાં મેં ભાઈ વરુણ પટેલનું ભાષણ સાંભળ્યું. એ એવું કે છે કે રાજેન્દ્ર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પટેલ અમારા પટેલ છે એટલે તમે એમને સસ્પેન્ડ કર્યા છે. લાંચ લેતા હતા, શું ફરક પડે છે? કયા કલેક્ટર જમીન લાંચ લીધા વગર એને કરી આપે છે? તો તમે એમને સસ્પેન્ડ કરીને અમારા મને આદરણીય છે, અને પછી ટોળા પાસે કહેવાય છે કે બોલો ભાઈ રાજેન્દ્ર પટેલ આપણા માટે આદરણીય છે ને? કે હા. આ જે માથાઓનું શાસન, માથા ગણવાનું શાસન, ગુણવત્તા બાજુ પર મૂકવાનું શાસન, એણે ધીરે ધીરે દરેક ક્ષેત્રમાં લૂણો લગાડ્યો. ચેમ્બરમાં પણ નબળા માણસો આવતા થયા, ચૂંટણીઓ લડાતી થઈ, રાજકીય પક્ષો એમાં હસ્તક્ષેપ કરતા થયા, સમાજ સેવાના ક્ષેત્રમાં પણ એવા માણસો આવતા થયા, સંસ્થાઓમાં પણ એવા માણસો આવતા થયા જેને રાજસરકાર સાથે સમાધાન કરીને ચાલવું પડે. એટલે એક જ શબ્દ, સમાધાનકારી વલણ અને મૂલ્યનું ધોવાણ, જે પાયાની વસ્તુઓ હતી એ આજે અદ્રશ્ય થઈ ગઈ છે. અને એનું પરિણામ આજે ભોગવીએ છીએ. જેમ ગંગા સ્વર્ગમાંથી નીચે પડી તો શંકરની જટામાં પડી, ત્યાંથી હિમાલયમાં પડી, હિમાલયમાંથી નીચે આવી, જતા જતા છેક સાગરમાં મળીને ખારી થઈ ગઈ. તો એક વખતે જે પડે છે એનો શતમુખ વિનિપાત થાય છે. નહીં પણ જયનારાયણભાઈ, આ શતમુખ વિનિપાત એનો કોઈ રિવર્સલ નો કોઈ ઈલાજ ખરો કે નહીં? બહુ મોંઘો છે એનો ઈલાજ. જ્યારે પણ થશે, કારણ કે આ લોલક છે, આ બાજુ ગયું છે, એ આ બાજુ પાછું આવશે ત્યારે એને જે આ વેસ્ટેડ ઇન્ટરેસ્ટના જે કિલ્લાઓ છે તોડતા તોડતા જવું પડશે. અને ક્યારે થશે? એટલે આજે જ્યાં લોકશાહીનો અર્થ આપણે ટોળાશાહી કર્યો છે, આજે નવનીતભાઈ બારડિયા એમને મારે છે કોઈ, FIR માં એ લખાવે છે, નામ લખાતું નથી કારણ કે બીજા વગદાર નેતાના દીકરા છે. પછી આખો સાગમટે કોળી સમાજ મુખ્યમંત્રી પાસે જાય છે. 15 ધારાસભ્યો, 3 સાંસદો, પરસોત્તમભાઈ સોલંકી જેવા એમના વરિષ્ઠ નેતા, અને 2 મંત્રીઓ, એક કેબિનેટ મંત્રી, એક રાજ્યકક્ષાના મંત્રી, અને સરકાર ઝૂકી જાય છે. SIT નક્કી કરી નાખે છે. તો જો ખોટું છે, તમે તમારું જે FIR નોંધવાની જે ઓથોરિટી છે, PSI એ નથી કર્યું બરાબર, તો એને તમે શું કરવા સ્વીકારો છો? એ સ્વીકાર્યું, એનો વહાપો થયો એટલે હીરાભાઈ સોલંકી ગયા અને એમણે એવું કહ્યું કે PI ની બદલી થઈ જશે, અને PI ની બદલી થઈ ગઈ. તો આ રીતે કાયદો વ્યવસ્થા હરીભાઈ જાળવાશે કઈ રીતે? જો સરકારો દબાણને વશ થઈને જ કામ કરશે. સરકાર ટિકિટો એ માથાની રાજનીતિ. હવે ભારતીય જનતા પાર્ટીએ 1990 બાદ એક નવો શબ્દ આપ્યો છે ગુજરાતની રાજનીતિને, ભેટ. પહેલા એબિલિટી શબ્દ હતો, એમણે નવો શબ્દ આપ્યો છે ભેટ, એ વિનેબિલિટી છે. એબિલિટીને બદલે વિનેબિલિટી. હા, એટલે આ એબિલિટીના બદલે સબસ્ટિટ્યુટ થઈને વિનેબિલિટી આવ્યો દરેક ક્ષેત્રમાં. એને સત્યાનાશ વાળ્યું છે, કારણ કે કોઈ પણ સારો માણસ કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરવા તૈયાર નથી. રાઈટ. સામે પક્ષે નબળાઓની બહુમતી છે, અને જાજી કીડીઓ સાપને તાણે એ ન્યાય આખું મૂલ્યોનું ધોવાણ થતું ચાલ્યું છે. આજે નથી હરિભાઈ પંચાલ રહ્યા, નથી હીરાલાલ ભગવતી રહ્યા, નથી કસ્તુરભાઈ લાલભાઈ રહ્યા, નથી વિક્રમ સારાભાઈ રહ્યા, નથી ઈશ્વરભાઈ પટેલ રહ્યા, નથી મગનભાઈ પાંચમા વાળા, નથી મગનભાઈ પટેલ મગન માધ્યમ વાળા રહ્યા, નથી ઠાકોરભાઈ પાંચમા વાળા, ઠાકોરભાઈ આઠમા વાળા રહ્યા, નથી પ્રોફેસર વૈદ સાહેબ રહ્યા, નથી SR ભટ્ટ રહ્યા, નથી ફાધર વાલેસ રહ્યા. શિક્ષણનો સમૂળ સત્યાનાશ થઈ. ટ્રુ. એટલે જ કહું છું કે આ તમે બહુ સરસ શબ્દ પ્રયોગ વાપર્યો, અને બહુ દુઃખ થાય છે આપણને. શતમુખ વિનિપાત,
આ જે થઈ રહ્યું છે, મને લાગે છે કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે નૈતિક નેતૃત્વ કરતું હતું, એ ભારત હવે છે ને આ રીતે ખાડે જઈ રહ્યું છે. આપણને ખૂબ વ્યથા થાય છે, કારણ કે આપણે કહીએ છીએ કે આપણે તો વિશ્વગુરુ થવાના પેલા શમણા જોઈએ છે. શાના વિશ્વગુરુ? આપણી જે પરંપરાઓ હતી એ પરંપરાઓ આપણે નષ્ટ કરી નાખી છે. અને મને લાગે છે કે આપણે બહુ સારી વાત કરી, જે ઇતિહાસને યાદ નથી રાખતા એને ઇતિહાસ નથી યાદ રાખતો. જી જયનારાયણભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા, ગુજરાતનામામાં જોડાયા. મને લાગે છે ઘણી બધી વાતો આપે કરી, માય પ્લેઝર. ગૌરવવંતા ગુજરાતની વાત કરી, અને મને લાગે છે કે દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓ આના વિશે વિચાર કરે. મને લાગે છે ત્યાં સુધી ફરીને આપણે ગુજરાત એ અગ્રેસર ગુજરાત આવશે, માત્ર સ્લોગન્સમાં નહીં, માત્ર જી. નારાઓમાં નહીં, પણ એબિલિટી વાળું ગુજરાત, વિનેબિલિટી ની વાતને બાજુએ મૂકીને જે ગુજરાત બને એ ગુજરાત આપણને ખપે છે. આજે આટલી વાત. જી. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ જોડાયા બદલ ફરીને એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. માય પ્લેઝર. નમસ્કાર. આવજો. ધન્યવાદ. નમસ્કાર. આવજો.